આપણે જોયું છે કે કૂતરા અમુક વાર રાત્રે રડતા હોય છે, ભસતા હોય છે, પછી આપણને બીજા દિવસે ખબર પડે કે આજુબાજુમાં કોઈનું અવસાન થયું છે. તો શું કૂતરાને પહેલેથી ખબર પડી જાય? નેગેટિવિટી છે ને કૂતરાને પહેલેથી દેખાય. એને શાસ્ત્રમાં શ્વાન કહેવામાં આવે. કૂતરાને શ્વાન, એને બી એક સન્માન છે. આપણે કૂતરો કહીએ, ધબકારી દઈએ, ભગાડી દઈએ, એ યોગ્ય વસ્તુ નથી. અગર તમારી પાસે આવે છે, કઈ નથી તો એને બિસ્કિટ ખવડાવો, ચા દૂધ તમે આપો, લેકિન એનું અનાદર ના કરો. કેમ કે ભેરુજીની સવારી છે. કૂતરો જે છે તે ભેરુજીની સવારી છે. અને કૂતરો અગર જે ઘરમાં લોકો રાખતા હોય તો તમે જોજો ઘણી વાર શું થતું હોય છે કે કૂતરાને કોઈ બી નેગેટિવિટી પહેલા દેખાઈ જતી હોય છે. અગર ઘરના અંદર કોઈ વ્યક્તિ કંઈ કરતૂત કરી ગયું, યાની કોઈ મેલું નાખી ગયું યા બ્લેક મેજિક કોઈ કંઈ કર્યું, તો એને પહેલા દેખાશે. તો શું કરશે કે જે વ્યક્તિ ઉપર એનો અસર થયો હશે, યા તો એની આજુબાજુ ગોળ ગોળ ફરશે, યા એને જોઈને પસ્યા કરશે. પછી શું કરશે, જ્યારે વ્યક્તિ ઊંઘે તો એની પાસે જઈને બેસી જશે કે મારા માલિકને કંઈ થવું નહીં જોઈએ. પછી એ જ વસ્તુનો પ્રભાવ પેલો કૂતરો પોતાના ઉપર લઈ લેશે. એટલે 2-4 દિવસ માંદો રહેશે અને ત્રીજા દિવસે ખતમ થઈ જશે. કેમ કે એને પોતાની માલિકની વિપદા પોતાના ઉપર લઈ લીધી. એટલે લોકો પોતાના ઘરમાં જે મોટા મોટા લોકો હોય યા નાના લોકો, શ્વાનને જે રાખવાનું કારણ આ જ છે. કેમ કે જાનવરોને આ વસ્તુ પહેલા દેખાતી હોય છે. આપણા પહેલા ઘરડા લોકો શું ગા, વાછરડા એ બધું રાખતા હતા. તો એ લોકોને શું કોઈ દિવસે માંદગી નહોતી આવતી. શરદી ખાંસીની વસ્તુ અલગ છે, લેકિન આવી કોઈ દિવસે વિપદા નહોતી થતી. કેમ નહોતી થતી? કે એક તો એ લોકો આખા દિવસ એની સેવા કરતા, એટલે પેલી કસરત ઓટોમેટિક થયા કરતી હતી. આજે આપણે આરામ કરીએ એટલે બીમારીઓ ઓટોમેટિક ચાલુ થઈ જતી હોય છે. બીજી વસ્તુ કે રાત્રિકાળમાં એ લોકોને બધી વસ્તુઓ દેખાય કે ઘરમાં શું છે. તો ઘણીવાર વાછરડું બી જોર જોરથી અવાજ કરતું હોય છે અને બીજા દિવસે સવારે માંદું થઈને ખતમ થઈ જતું હોય. તો એ પોતાના માલિકની સમસ્યા લઈ જાય છે. તો જે અગર તમારી પાસે શ્વાન આવે છે તો એને તમે કંઈ નહીં આપી શકો તો ઓલરેડી એક બિસ્કિટ કેવું કંઈ આપો. કેમ કે એ તમારા કષ્ટ કાપવા માટે આવી રહ્યું છે. બરાબર છે. તો એમને બિલકુલ આ બધી વસ્તુઓ દેખાય છે, એવું નહીં કે નહીં દેખાય. દેખાશે એટલે તુરંત ભસશે. ઘણી વાર જોજો રાતના ટાઈમે કૂતરાઓ રડતા હોય. કેમ રડતા હોય? કે ત્યાંથી કોઈ એવી નેગેટિવ એનર્જી નીકળી છે જેને જોઈને ભગાડવા માટે રડતા હોય કે અહીંયાથી કોઈ નીકળતા નહીં. આપણે અપશગુન ગણીએ ને કે કૂતરું રડે એટલે અપશગુન કહેવાય. એને દરઅસલ પેલી વસ્તુ દેખાય. એને ખબર છે કે આજે આ વસ્તુ ગઈ છે તો કોઈ વ્યક્તિ ને સાથે લઈને જવાનું છે, એટલે પેલું રડવાનું ચાલુ કરે.